નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ફરીથી એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આસિસ્ટન્ટ બાઇડર અને આસિસ્ટન્ટ મશીનમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, અહીં ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળ જે પ્રિન્ટિંગ પ્રેસો છે, તો આ પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીની તાંત્રિક સંવર્ગમાં અલગ અલગ પોસ્ટ ખાલી જગ્યાઓ છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। તો સૌથી પહેલા ચર્ચા કરેલી અગત્યની તારીખો વિશે। તો મિત્રો, આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ 16 એપ્રિલ 2024 થી લઈને 30 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, ઓનલાઈન ફોર્મ છે તે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ચર્ચા કરેલી કઈ પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે? તો પહેલી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ બાઇડર વર્ગ 3 ની પોસ્ટ છે, જેમાં કુલ 66 જેટલી જગ્યા છે। ત્યાર પછી બીજી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ મશીનમેનની વર્ગ 3 ની પોસ્ટ છે, જેમાં કુલ 70 જેટલી જગ્યા છે। ત્રીજી પોસ્ટ છે તે કોપી હોલ્ડર વર્ગ 3 ની પોસ્ટ છે, જેમાં કુલ 10 જેટલી જગ્યા છે। ચોથી પોસ્ટ છે તે પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ છે, જેમાં કુલ 3 જેટલી જગ્યા છે। ત્યાર પછી પાંચમી પોસ્ટ છે તે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3 ની પોસ્ટ છે, જેમાં કુલ 5 જેટલી જગ્યા છે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર રહેશે। તો તમામ પોસ્ટ માટે પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે, જે પગાર ₹26,000 આપવામાં આવશે। દર મહિને ₹26,000 પગાર મળવાપાત્ર રહેશે। 5 વર્ષ પૂરા થઈ જશે ત્યારબાદ સરકારશ્રીના નિયમ અનુસાર પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ અને શૈક્ષણિક લાયકાત વિશે, જેમાં સૌથી પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ બાઇડરની પોસ્ટ છે। તેના વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2024। તો તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30 એપ્રિલ 2024ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ। તેમ મિત્રો, શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો આસિસ્ટન્ટ બાઇડરની પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે આઈટીઆઈમાંથી બુક બાઇડરનો કોર્સ છે તે પણ પાસ કરેલો હોવો જોઈએ અને ઉમેદવાર ભારે શ્રમ કાર્યમાં સક્ષમ હોવો જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, પુસ્તકની બાંધણીને લગતા તમામ કામની પૂરતી જાણકારી હોવી જોઈએ અને બાઇન્ડરની વિભાગમાં કોઈપણ મશીન પર મદદનીશ તરીકે કામ કરવા સક્ષમ હોવો જોઈએ અને ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। તે સિવાય બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ મશીનમેનની પોસ્ટ છે। તેમાં ઉંમરની ચર્ચા કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 38 વર્ષની ઉંમર હોવી જોઈએ। તેમાં આગળ શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી એસએસસી એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે આઈટીઆઈમાંથી ઓફસેટ મશીન માઇન્ડરનો ટ્રેડ છે તે પણ પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવારે ભારે શ્રમ કરવાનું સક્ષમ હોવા જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। પ્રિન્ટિંગ પ્રેસમાં જુદા જુદા પ્રકારના ઓટોમેટિક ઓફસેટ પ્રિન્ટિંગ મશીન ચલાવવાનું, મશીન ઓઇલ કરવા અને સફાઈ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ઉમેદવાર પાસે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। ચર્ચા કરેલી પરીક્ષા ફી વિશે કયા ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો જેમાં મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવાર છે તો તેમને ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવાર છે જેને ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે, પરંતુ પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે। તો આવી રીતે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્ટિંગ પ્રેસોની તાંત્રિક સંવર્ગની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેના અરજી ફોર્મ 16 એપ્રિલ 2024થી શરૂ થશે અને 30 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।